સોસાયટીમાં રોડ નથી એના કારણે અમે વિરોધ ન થાય, કોઈ પણ પાર્ટીને અમે મત આપશું નહીં. કેટલા સમયથી આ રોડની આ 3 થી 4 વર્ષથી છે અને ચોમાસા પહેલા રોડ બને એવી અમારી માંગ છે. ચોમાસામાં કેવી તકલીફો પડે છે રોડની? તકલીફને તો વાત જ આ દો ને, એટલે ગાળામાં અમારા છોકરા બધાય પડે, હાથ પગ ભાંગ્યા, મારી કમર ભાંગી ગઈ પડી, એમાં ઓપરેશન આવે એમ છે મારે. અમને સમસ્યા એ છે કે આરસીસી રોડ નથી બની રહ્યો અમારી સોસાયટીમાં, અને આઈસીના નાણાં બધાને જ બાકી છે. અમારી એક જ સોસાયટીનું કામ બાકી છે, ગોકુલ પાર્ક 2નું જ કામ બાકી છે, ઓમકાર રો હાઉસનું થઈ ગયું છે, ગ્રીન પાર્કનું થઈ ગયું છે, ગોકુલ પાર્ક 1નું પણ થઈ ગયું છે. એ લોકોના પણ આઈસીના નાણાં બાકી છે, તો પણ અમારો રોડ નથી બન્યો. અમે વિરોધ એ બાબતે છે કે અમારી સોસાયટીમાં આરસીસી નો રોડ નથી, આજુબાજુ બધી સોસાયટીમાં છે પણ અમારી સોસાયટીમાં નથી, એનો વિરોધ કરીએ છીએ. અમારી સોસાયટીમાં કારણ કઈ નથી, આઈસીસી ના નાણાં નથી ભર્યા, પણ એ પ્રોબ્લેમ તો આજુબાજુ બધાને છે, બધા કોઈએ નથી ભર્યા, તો બધાને રોડ થઈ ગયા છે, તો અમારો કેમ નથી થતો? આજે અમે રોડ માટેનો વિરોધ નોંધાવી રહ્યા છે. સોસાયટીમાં આજે 3-4 વર્ષથી રોડ નથી બનતા. ઘણા બધી તકલીફો, ગાડીઓની તકલીફો, બાળકોને રમવા માટેની તકલીફો, અમને અવર જવર માટે બી ઘણી તકલીફો. હવે ચોમાસું નજીક છે તો અમને એ તકલીફો વધી જશે અમારી માટે. તો એનું આ 3 વર્ષ અમે ભોગવી લીધા, પણ હવે જ્યારે સરકારની ચૂંટણી આવી રહી છે તો અમારી એ લોકોને અપીલ છે કે તમે અમારી માટે રોડનું કંઈક એનું નિવારણ કરો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.